નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા તાલુકાના ભૂંબડી ગામમાં પૂર જેવી સ્થિતિ, ગામમાં જતો મુખ્ય માર્ગ બંધ। ધોળકા તાલુકાના ભૂંબડી ગામમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે ગામમાં જવાના મુખ્ય માર્ગ પર 3 થી 4 ફૂટ જેટલું પાણી ફરી વળ્યું છે। મેઇન હાઈવેથી ભૂંબડી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને ગામનો બહારના વિસ્તાર સાથેનો સંપર્ક તૂટી ગયો છે। રસ્તા પર પાણીનો પ્રવાહ વધુ હોવાથી વાહન ચાલકો અને ગ્રામજનોએ જોખમ ન લેવા અપીલ કરવામાં આવી છે। હાલ ગામમાં આવવા જવા માટે કોઈ વિકલ્પ માર્ગ ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા તંત્રને તાત્કાલિક સ્થિતિનું નિરાકરણ લાવવા અને પાણી ઓસર્યા બાદ માર્ગ પર ફરીથી અવરજવર શરૂ કરવા જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હાલ સમગ્ર વિસ્તાર પર તંત્ર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા, ભૂંબડી।